હેલો મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ ચામુંડા ગેલેક્સી। આજે શીખશું આપણે ગેલેક્સી પ્લાનિંગમાં ક્યુસી કઈ રીતે બનાવાય અને શા માટે બનાવાય અને કેવા ક્યુસી બનાવાય અને કઈ રીતે બનાવાય એ આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે આ ક્યુસી કઈ રીતે બનાવાય અને ક્યાં કઈ જગ્યાએ બનાવાય। ઓકે, તો આપણે હીરાની લિસ્ટનું ફાઇલ ખુલ્લું છે, તેને આપણે 85 નંબરનો છે તેને આપણે ઓપન કરીશું। જો ફાઇલ ઓપન થઈ ગઈ છે અને આ રીતનો આપણે પીસ છે। પહેલાં તો આપણી થિયરી પ્રમાણે ઓલ ઇગ્નોર કરી નાખવાનું હીરાને। હા, ઓલ ઇગ્નોર કરીને આપણે જો મિત્રો ગેલેક્સી પ્લાનિંગમાં સૌથી પહેલાં તો આપણે ગેલેક્સી પ્લાનિંગમાં ક્યુસી હીરામાં પહેલાં ક્યુસી ક્યાં છે, ફાટલું કયું છે એને આપણે ક્યુસી કરવાનું આવે છે। અને સૌ પ્રથમ પહેલાં આપણે ક્યુસી જ કરવાના હોય છે। માનો કે જે 1-2 ફાટલા જે હોય તે આપણે ક્યુસી કરીને ત્યારબાદ જ તે આપણે યુઝ ઇગ્નોર કરીને પ્લાનિંગ કરીને આપણે હીરા બેસાડવાના હોય। સૌથી પહેલાં આપણે ક્યુસી હોય એટલે આપણે હવે આ હીરામાં આપણે જોઈશું આપણને કઈ ક્યુસી જોવા મળે છે કે નહીં। હા, તો જો આપણને અહીંયા આ જગ્યાએ ક્યુસી મળે છે એક જોવા, ત્યાં આગળ ફાટલું છે અને ઇન્ક્લુઝર નથી। અમુક જગ્યાએ ફાટલા હોય પણ ત્યાં ઇન્ક્લુઝર હોય અને આપણે ખાલી ઇન્ક્લુઝર પકડીને તે ક્યુસી કરી નાખવી એટલે ન ચાલે। ક્યુસી ન કરવી તો ચાલે, ખાલી ઇન્ક્લુઝર પકડવાના હોય એટલા માટે યુઝ થઈ જાય એટલે એ ફાટલું હીરામાં ન આવે। પણ અમુક ક્યુસી એવા આવે છે કે જેમાં ઇન્ક્લુઝર જ ન હોય અને આપણે જાતે 3Dથી ક્યુસી કરીને ક્યુસી બનાવવાનું હોય। ત્યારબાદ આપણે એ પ્લેટ આવે એ રીતે આપણે સેટ કરીને પછી પ્લાનિંગ આગળ કરવાનું હોય। તો જો આ હીરામાં આપણને અહીંયા ક્યુસી બતાવે છે, જો આ આપણને બતાવે છે અહીંયા, પણ આમ ત્યાં ટેપ કરવી તો આપણે જો ત્યાં ઇન્ક્લુઝર નથી એટલા માટે આપણે એવા ક્યુસી કરવાના હોય છે। એને ક્યુસી કરવા માટે મિત્રો જો આ ઇમેજમાં ન દેખાય તો આ ઇન્વાઇટ ઇમેજ છે, અહીંથી આખી વ્હાઇટ ઇમેજ થઈ જાય છે। આ ઇન્વાઇટ ઇમેજમાં પણ જોઈ શકીએ તમે એમાં પણ ક્યુસી કરી શકો છો। જો એમાં પણ આ રીતનું ક્યુસી બતાવે છે, ઓલી ઇમેજમાં પણ બતાવે છે, પણ આ તો આપણને શીખવા માટે આ ઇમેજમાં પણ જો આ એકદમ બ્લેડ જેવું કરવાનું। સૌથી પહેલાં આપણે ક્યુસી કરવાનું અને આ રીતનું એકદમ બ્લેડ જેવું થઈ જાય આપણે બધી બાજુથી ફેરવીને જોઈ લેવાનું। જ્યાં બ્લેડ જેવું થાય ત્યાંથી આપણે ક્યુસી કરવાનું। એ પહેલાં તો સૌપ્રથમ આવું બ્લેડ જેવું ગોઠવી દેવાનું, પછી આપણે આ છે એડ ઇન્ક્લુઝર કરીને ન્યૂ પ્લોટ, અહીંયા પહેલાં 3D કરવાનું, પછી એડ ઇન્ક્લુઝર, પછી ન્યૂ પ્લોટ લઈને આપણે જ્યાં આપણે બ્લેડ જેવી લાઇનિંગ કરી હોય ત્યાં આપણે આ રીતે એકદમ પરફેક્ટ સેન્ટરમાં જ તે ત્યાં એ બ્લેડ જેવું કર્યું હોય ત્યાં આપણે આ રીતની લાઇન ગાળીને આ રીતે આ લીટી આગળ પાછળ કરીને પછી એન્ડ પ્લોટ દઈને પછી આપણે ઇમેજ ફેરવવાની અને જોવાની એની પહોળાઈ કેટલી છે અને પગતું કેટલું છે। જો તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે આટલું પહોળું પડે છે, એટલા માટે પછી આપણે પાછો ન્યૂ પ્લોટ લઈને પછી પાછું ફરતું આપણે રાઉન્ડ મારીને આપણે ફરતી આપણે પહોળાઈમાં એ રીતે પકડવાનું આ ક્યુસી। જો આપણને અહીંથી દેખાય છે કે અહીંથી આ જગ્યાએથી આપણે આ ક્યુસી આવી રીતે પહોળાઈમાં પણ દેખાય છે, એટલા માટે આપણે પાછું અહીંયા ન્યૂ પ્લોટ લઈને આ રીતે ફરતો રાઉન્ડ એકદમ પરફેક્ટ ધારે જ તે આપણે આવી રીતે ગોળાઈ કરી નાખવાની અને ક્યુસી પકડવાનું હોય છે। જો આ રીતે આપણે કરીને પછી આપણે પાછું એન્ડ પ્લોટ આપીને ટેપ અને ક્યુ દબો એટલે માત્ર ક્યુસી કરેલો ભાગ જ દેખાય તમને આખા હીરામાં, બીજો કોઈ ઇન્ક્લુઝર દેખાય નહીં। તો આ રીતે આપણું ક્યુસી પકડાઈ ગયું છે અને એકદમ પરફેક્ટ છે। જો દેખાય છે તમને આપણે ક્યુસી કરેલું, ત્યાં આપણે ઇન્ક્લુઝર પણ નથી એટલા માટે આવા ક્યુસી આપણે બનાવવાના હોય છે અને આ રીતે ક્યુસી બનાવાય। જો બની ગયો આપણે અહીંયા એકદમ બ્લેડ જેવું કરીને ત્યાં આગળ આપણે પકડાઈ ગયું છે ક્યુસી। જો આ આપણે ક્યુસી એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આ હીરાનું પ્લાનિંગ કરવી તો આ ફાટલું આપણે હીરામાં ન આવે। અમુક વાર હીરામાં ફાટલું આવી જાય તો હીરા ફાટી જાય અથવા તો કાપા ને એવું આવી જાય, આપણને પેરોટીમાં પછી ખ્યાલ નથી આવતો કઈ રીતના હીરા ફાટલા આવે છે, અમુક ફોરપી થતાં ફાટી જાય। એટલા માટે પહેલાં આપણે નિરાંતે આવા ક્યુસી હોય તે જોઈને ક્યુસી કરવાના હોય છે।
જો આપણે આ QC થઈ ગયું છે, હવે આપણે આપણી થિયરી પ્રમાણે જે યુઝ ઇગ્નોર કરતા હોય તે આપણે યુઝ ઇગ્નોર કરી નાખવાનું હોય છે. આવી રીતે આ મોટા જાળા પકડીને આપણે આ QC જે આપણે બનાવ્યું છે એ ફરજિયાત આપણે યુઝ જ રાખવાનું હોય છે. એટલા માટે હીરામાં આવે નહીં. ભૂલથી જો ઇગ્નોર રહી જાય તો એ પાછું આપણી પીસ જે બે એમાં આવવા કરે. એટલા માટે આપણે આ રીતે યુઝ કરીને પછી મેકેબલ આપશું. જો 10નો મેકેબલ આવ્યો છે. આ રીતે ટીકમાં વસ્તુ આવી છે એ ન ચાલે, એટલા માટે આપણે એને યુઝ કરીને કાઢી નાખશું. એક દોરો ઓછો થઈ ગયો છે, પણ પેરોટી આપણે ટીકમાં જે મળતું, ટીકમાં જે કસર આવતી હતી વહી ગઈ છે. એટલા માટે આપણે ભલે એક દોરો વજન ઓછું આવે, પણ એટલા માટે આપણે ટીકમાં કાંઈક નાશ કસર લેવાની નહીં. ત્યારબાદ આપણે આપશું સોલેસ. સોલેસમાં આપણને 7 દોરાનો મળ્યો છે. પછી ફરીવાર આપણે સોલેસ આપશું, એમાં આપણને 5 દોરાનો મળ્યો છે. ફરી એકવાર સોલેસ આપશું, એમાં આપણને 2 દોરાનો. મિત્રો, જ્યાં સુધી 3 દોરાનો હીરો મળે ત્યાં સુધી આપણે સોલેસ આપવાનું હોય છે. જ્યાં સુધી 3 દોરાના પીસ બે ત્યાં સુધી આપણે સોલેસનો પ્લાન જોઈ લેવાનો. અને ત્યાં સુધી આપણે હીરાનો 3 દોરાનો અમે અહીં લઈએ છીએ, એટલા માટે આપણે 3 દોરાનો જોઈ લેવાનો. જ્યાં સુધી 3 દોરાની પેરોટી સારી આવતી હોય ત્યાં સુધી 3 દોરાનો હીરો લેવાનો હોય છે. ઓકે મિત્રો, તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.